હા અરે ના તને નથી કહેતી. હા બસ બસ હું નીકળું જ છું. હા આવો. અરે ના ના હું તો કેબ બુક કરાવીને આવી જઈશ. ભલે ને ઘરમાં ગાડીઓ પડી હોય પણ આપણે તો છે ને કેબમાં જ જવાનું. કવિતા ઓ બેટા તું ફોન હા. મૂક તો હું કઈક પૂછું તને. હા ચાલો હું નીકળું છું. હા તમને ખબર નથી પડતી હું ફોન પર વાત કરું છું ને વચ્ચે વચ્ચે ટક 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 કરો છો અરે શું છે? પણ ફોન ને કાપી નખાય. એક વખત વાત તારી મેં સાંભળી લીધી કે તું બહાર જાય છે તો હું પૂછી શકું કે તું અત્યારે આ મને કોઈ નથી કઈ ચાના ઠેકાણું મારા નાસ્તાના ઠેકાણું તું તૈયાર થઈને બહાર નીકળી જાય છે તો તને તારી ફરજ નથી પડતી કે પપ્પા તમારે ચા નાસ્તો કર્યા કે બાકી છે કે હું કરી આપું? ના મારી કોઈ ફરજ નથી બનતી. અને એમ પણ તમે ઘરમાં આમ નવરાત તો બેઠા હો છો, જાતે ચા બનાવી લેવાની. ચા બનાવવામાં કેટલીક વાર લાગે. કેવી વાત કરે છે તું મને? તું મને જાતે ચા બનાવી લેવાનું કહે છે? હા કહું છું, સાંભળી લીધું ને? હવે શું કામ શું છે એમ કહો ને. મારે જવાનું છે હમણાં શોપિંગ કરવા, જલ્દી બોલો. બેટા હું તને એટલા માટે પૂછું છું કે તું શોપિંગ કરવા જાય છે શું કામ પૈસાની બરબાદી કરો છો તમે લોકો? પૈસા થઈ ગયું. પૈસાની બચત થશે ને તો પછી પાછળના સમયમાં કામ લાગશે. એવું? કેટલા પૈસા આપ્યા તમે મને? હમ કેમ? મારો ધણી કમાય છે, એ મને પૈસા આપે છે ને હું ઉડાડું છું. તમને શું પ્રોબ્લેમ છે આમાં? કવિતા બેટા તું કેવી વાત કરે છે? તારો ધણી કમાય છે એટલે તારો ધણી મારો કોઈ નથી થતો? અરે મારો દીકરો છે એ, અને મારા દીકરાએ આજ સુધીમાં 5 રૂપિયા કામીને મારા હાથમાં નથી આપ્યા. બધા તારા મોજ શોખ પાછળ પૂરા કરે છે ને એટલે મારે કહેવું પડે છે કે પૈસાની બચત કરો, પાછલી જિંદગીમાં કામ લાગશે. અરે મારી પાછળ પૈસા ખર્ચા નહીં કરે તો કોની પાછળ કરે? હું એની પત્ની છું અને મને જેટલા પણ પૈસા જોઈએ ને એ મને આપી શકે છે. અને એ મને આપે છે ને. તમે કોણ છો વચ્ચે બોલવા વાળા કે મારે કેટલા પૈસા ઉડાડવા જોઈએ કેટલા નહીં? હું તારા ધણીનો બાપ છું. બસ હવે રેવા દ્યો ભાઈ. હા વહુ છે ને ઈ સાવ સાચું જ બોલે છે. શું સાચું બોલે છે? તમે છે ને એક નંબરના લોભિયા માણસ છો. લો અધૂરામાં પૂરું. એક તો આ હતી એ મને તતડાવતી હતી, એમાં બાકી હતું તો હવે તું આવી ગઈ. હવે તારે મને કઈ કહેવાનું બાકી રહી ગયું હોય તો કહી દે સાથે સાથે. બાકી નહીં, હજી તો ચાલુ જ નથી કર્યું મેં. અને સાચું કહું ને તો આ મારું ઘર ભાંગ્યું ને એ આ તમારા લીધે. અરે બસ કરી જા. મેં તારું ઘર બરબાદ નથી કર્યું. આ તારો સ્વભાવ, આ તારું નેચર, આ બોલવાની તારી રીત છે ને એને હિસાબે તારું ઘર બરબાદ થયું છે. કારણ કે તારી જીભ તો છે ને વેત એકની છે, નથી કોઈનું તાર માન જાળવતી, એટલે તારું ઘર બરબાદ થયું ને તું અહીં આવીને બેઠી છો. આ બસ બધો દોષનો ટોપલો પોતાની માથેથી સીધો મારી ઉપર મૂકી દેવાનો, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. એમની મારા લીધે શું કામ? મારા ઘરવાળાએ શું કામ આ બધું કર્યું ઈ તમને ખબર છે?